કેવું વરરાજા ફરાફર કરે છે? વરરાજા ફરે નથી, તંબુરો કરે, વાત કરો. મારા હાથમાં નહીં એકલું છે ને, અમને હું એક જ છોડું નહીં એમ. આ તો તમારા જેવા મારે છે ને બધાનું વાપરવું પડે એટલે આ અમને હું છે ને હવે એક જ આ પાછા બધા દોત હાથમાં લઈ દઉં આમ ના હું. અલે પણ કૂતરું ઘર વાગલે વાટા મારે એમ તું વાટા માર કરે હું શું થયું એમ હકે કહું તો ખબર પડે ને. એટલે પણ આપણે એ જ કૂતરા જેવા એટલે તમે કૂતરા કોણ ફરી બીજું શું કહેવાય? અલે એ કૂતરા જેવા નહીં, આ તું વાટા મારું એટલે મને એવું લાગ્યું આ કૂતરો હારું પેલે લાગે એટલે. હવે તમે બોલો, આખી જિંદગી દોડી બોલામાં જ રાખી, બીજું કશું નહીં. મફરત કરવાનું ખાવાનું એ કશું થયું નહીં. તમે તમારો વાંધો નહીં, જેમનું કરવું એમ કરજો. મારે શું આ બેઠા અહીં તો. એટલે પણ આટલો બધો ગરમ શું કરવા થઈ જાવ તું? ગરમ ના થઈ જાય શું કરીએ? લોકોને રીહો એ મારી પર કરાવું તું. એટલે પણ બોલી જાય એવું ફરી રીહ નેકળત નહીં, શું કરવાનું? એ બોલી ગયા શું અડધું નતું પડ્યું ઉઠાઈ આવાય નહીં. એટલે એ તો તમારી શરમ નડાય કાલ ઉઠીને એમ કે ગયા નોના મારી જાય એટલે આ તમારા બધા ને આ તમારા માપુજી કશું રહ્યું નહીં ને એટલે બધું અમારા હોભરવું પડે, ના હોભરવું પડે. પણ આ ગામમાં તારું નામ કોને દીધું એમ કે તું મને નહીં પેલા રૂપાડો હવારા પતંગ છોકરાને ઉડાડતો ને તાકે છોકરાની પતંગ ઉડાડવાની તમારી વાકાત કે તમારા એ પોતાને પૈસાની કશું લવાય ને કશું કરાય નહીં કે પતંગો કશું ના આવે તમારા એ કે રૂપાનું હા વાળા એવું કહી છે તમારી વાકાત નહીં એમ લે એવું જ કહી જાય, બીજું શું વાત કરે યાર? ઓહો રૂપાડો હા વાળા તને તો બહુ પાણી આવ્યું છે એવું લાગે લે હે ને? પાણી આવે જ ને પણ તું લે વાત કરે હે કોને પાણી આવે વાત કરે તું? આવે જ ને પાણી. પતંગ ઉડાડતા તો અમે એમાં બોલવાની કઈ જરૂર હતી? એટલે પણ એમને એવું મેણો મારવાની શું જરૂર હતી? હું નોનો તો એમને ખબર નહીં કે આવું ના બોલીએ એમ. હા કશો વાંધો નહીં. તારે પતંગો દોરી પતંગો જ પેલી લાવી છે ને? તમે એનો પેલામાં પતંગો લાવેલો કારણ કે આવું બધું વાપરવાનું મને નહીં ગમતું, ચોખ્ખી વાત હે. એટલે નહીં લાવી દોરી પતંગો બેને કઈ વાપરતું નહીં? ફરી વાંધો નહીં, હું વાપર્યા કરજો, બીજું શું કરવાનું? વાપરવા હું શું કહું ખબર તો ખરો કઈ શું કરવા મગજનું દહીં કરસ તું યાર. અમારી બે ભાઈઓ વચ્ચે છે ને અમારા દાદાની રૂપા દાદાની ગબ્બર દાદાની વચ્ચે એક મોટી પતંગ લાવ્યા હતા. એ પતંગ આપણી છે ને એમણે તો હે એટલે આપણે એ પતંગ લાવીએ અને આપણે ઉડાવીએ એટલે ફરી એમની કશું બેઠી ઉડશે. હું એમ કહું તને. એટલે પણ એવી પતંગ ચમ નહીં ઉડાડે એમની ને આપણી બધી ભાગમાં પતંગ એ ઉડાડવાથી શું વાત? એટલે પણ એવું પહેલાં એવું થયેલું કે આ રૂપા ડોહા ને ગબ્બર ડોહા હે ને બેના ખેતર વચ્ચે ભર શેરા વચ્ચે પતંગ પડી હતી એટલે બે જણાએ અડધી તે પતંગ 6 મહિના આવી ગયો પતંગ રાખે એમ તો 6 મહિના આવી ગયો પતંગ રાખે એમ તો બોલો. તા ભાઈ ઉતરાણ ચમ નહીં ઉડાડવાની? વાસી ઉતરાણ અહીંયા ઉડાડવાનું, ઉતરાણ આપણે ઉડાડવાની એવું? ગમે તે આપણે તો પહેલી જ લેવાની, આપણે ગબ્બર ડોહા વાળા નહીં. આ તમારે કશું નહીં તો મારે કરવું પડશે બધું. તમારે કરીએ હવે તાર પતંગ જ જોયા ને હું લાવવા હું એ તમે હાલના જાવ એમને કહો ભાઈ હવે ને અમારે જો પતંગ જો અમારે બીજી કઈ માથાકૂટ નહીં, જાઓ પતંગનું કરો હેડો, બીજું કશું મારે માથાકૂટ નહીં. સારું હે હો ના થતું હોય તો મને કહી દો, તું લઈ આવજે જાતે. તમારે કશું ના થતું હોય તો અમે તમારે કશું નહીં થવાનું એમ. હવે રિહાઈ ના બેસ્યો વાત કરાવો ખબર તો નહીં. ચાલ પતંગ જોવા હું પતંગ લાવો, પતંગ લઈ આવો. આ બેડો પતંગ એ કેમ ના આલે લે? આ તો જાવ એ હાલશે, તમે જાઓ લઈ આવો. વાત કરે હે હવે પતંગ ઉડવાની ચોઈ જશે, તને ઉડાડ દેશું. હા ચૂપચાપ બેસજે. આ જાવ લઈને આવજો, એમને પાછા ખાલી હાથે ના આવતા પાછા. આયા પાછા પતંગ વાળા ના જોવા હોય ના ભાગની પતંગ લઈને બધું એ કર્યું હોય ત્યાં તારા તો બેઠવાનું થાય, બધું વાપરવાનું થાય. એટલે ભલુજી એ મેં કાકા નહીં ગયા નહીં આવો પેલા કાકા બે આવો. નહીં બેહવા જેવું નથી તમે જો આવી ગયા. મેં કાકા ખેતમ ગયા હે ખેતમ ચમ પતંગ ઉડાડતા હતા ખેતમ. તો કઈ પતંગ લઈને જાય પાછા અહીંયા? એટલે ખાસા ટાઈમ છે એમાં ઘરમાં મોટી પડી હતી ને એટલે લઈ ગયા. હવે એ નો એમના બાપાની તો ખેતમ લઈને પતંગો થાય છે. એ કોની એટલે એ તો અમારા બાપ દાદાની છે તો ગબ્બર ડોહાની રૂપા ડોહાની ભાગમાં એ પતંગ. તો અમારી પતંગ એ નોય તમારી. એટલે નોય તમારી હવે તને ખબર ના પડે તું બોલે જ ના કાકા જાય એ ખેતમ પતંગ ઉડાડવા જાઓ. મને ખેતરમાં જવા દે પણ તને નાના મોડા બહુ બોલ નહીં કરવાનું, તને કશી ખબર પડતી નહીં. એક તો એ પતંગ છે ને પેલા રૂપા ડોહા અને ગબ્બર ડોહા એ લૂંટી હતી, એ બે શેરા વચ્ચે પડી હતી ને તારના વાળા ભાગ પડ્યા છે કે 6 મહિના એ રાખે ને 6 મહિના. હા તમે તો ઉડાડ જ કરો, એવું થોડું ચાલે. એમાં કાકા જો વાત કરજો માજો હારું તો હું કહેતા આઈ જા પતંગ લેવા. પેલા બાપાની હોય પતંગ લઈને આ ઉડાડવાના હતા. એટલે નહીં જોડાયું અમને કશું ખબર હે. એ પતંગ તો છે ને અમારા ભાગીદારીમાં હે એટલે કોઈ ના ઉડાડવા દે, મારે જવું પછી લે. કોને પૂછ્યું પતંગ ચડાયેલા ભોલુજી? અલ્યા જોરદાર પતંગ સાચી વાત, પણ આ ભાગની પતંગ ના ચડાવી લે. પેલા આવી જશે દિલીપજી ને
તો આપણી ક્યાં નહીં રે વાત કરે છે ક્યાં યાર ભાગમાં આવી હે તાને 6 મહિના આપણા જોડે હે 6 મહિના એન જોડે હે એટલે એ વાત ભલુજી આપણી સાચી હા. પણ કહેવાનો મતલબ આ વાક આપણી ને આ વાક એમની છે બરાબર પણ એવું છું હા હજુ આપણે 2 મહિના પડ્યા હે આપણે જોડે તાને જગાવો ને અલ્યા પણ ચડાવતા આપણે પતંગને કંઈક થઈ ગયું તો કોની માથે આવે આમ કહો તો ગબાઈ દોહાનો આખ ને અલે તારી આખી જિંદગી તમે દોઢ જ બોલી છે લે આ તું બોલવો ના કઈ ઘટ્યા છૂટા વાજા 100 મોનો હારું હેડો તાર. પા યાઈ તાને જો છે વેળો પા ચાલો ઓમાં શેરીએ જજે ઓજો એ વેળો જા એ જાને આપા દે એમ જા વાય તું આ લે તું એમ આપણે જાણે ફોન ઓમનો હે હે સ્ટાર્ટ ઓ ટાઈમ જો ખાઈ પછી જો ખાઈ એને રૂપા દોહાન કબા દોહાની બે વાખો આજે જે ખાઈ જો ઉડી આજે ખરી રૂપાડવાન કબડવાળી વોક કરી નહીં બોલુજી ખતરનાક હેણી હારી અરે આટલી ની વોક નહીં બોલુજી આ ઉઠી દોરી મેલો એ કયો ચાલો ચાલો યાર ઓ ચાલો ચાલો ઓ ભારે હેણી હારી તમારે નીચે આવી હા નામાં નીચે રહી ઓય અરે પેલા ભારે તો તો હે. પતંગ નેચી ઉતારો એની નીચે નેચી ઉતારો પછી કયો શું ના, ભાઈ નેચી ઉતારો કઈ નહીં પેલા પેલા નેચી ઉતારો પતંગ. હા ઉચાડ્યો હા ના, તમે નેચી ઉચાડો ઉતારો, નેચી ઉતારો આ તો કેવું હશે તમારા બાપ દાદાની એકલી એક પતંગ તમે ચડાવો ભાગની પતંગ એ તમે ચડાવવાનું કોને કહ્યું તમને ભલે હજુ 2 મહિનામાં જોડે પડી જવાની બે મહિના ઉતરાય પેલો મારો ભત્રીજો આડો થયો હે. ખબર છે પતંગો છે હાથે? ભાઈ અમાર છોકરો યાદો થાય એટલે અમે કા વળી બધી એના? ના થાય એ કઈ યાદો ઘટું છે હાય લાય એ પતંગ હાય લાય. આપણા સામે મેડો આપણે 2 મહિના હજુ આપણા જોડે છે બે મહિના કહીશું ને ઉતરો ના એ બે મહિના ના કરશો ત્યાં ભાઈ તમારે એ એ લાય. જો ભાઈ આ આપણે બાપ દાદાની હે એમ પહેલી ઉતરાયણ મારે ઉડાડવાની પાછી ઉતરાયણ તમારે ઉડાડવાની હે. ત્યાં તમે ના અત્યારે ઉડે. પતંગો શું કરવા ઉડાડો છો? જો વાત કહું આપા આવો છો આપા આવો બોલો. જો તે પણ પહેલા મહિના એવું લઈ ગયો તો બાબા 6 મહિના લગી આમ ફરી તમે 6 મહિના લઈ ગયા તા 12મા મહિના લગી એ અમે આ 15 તો 12મો મહિનો બદલાઈ ગયો તારે વળી ડોહાવાળા હી અમે જ્યારે કહ્યા ત્યારથી ચાલુ થાય એવું મહિનો ખબર હે ત્યાં અમે રૂપા ડોહા વાળા હે જ્યારે તમે પતંગ ઉપર હાથ પર એટલે પતંગ તમારા જોડે આવે નહીં મેં તો ખેતરમાં જોયું આપણી પતંગ ઉડેલી હે તારા મારે પેલો ભત્રીજો ચારનો પતંગ કરે હે હું પતંગ હાથું નહીં આવતા અહીંયા બે જણા પાછા એ ઉડાડે બોલો લે ભાઈ ભાગની પતંગ હે ભાગની પતંગ અમારે હે. ઉડાડવાની હે તે તમે 6 મહિના નથી ઉડાડી દીપાજી હા. આ પતંગ તમે ઉપર જોઈ ને આકાશમાં તું આવ્યો આ તો અલે. અમાર પતંગ હે અને નારિયેલી માથાના તને શરમ આવે કે નહીં સાજે ને કોને ડાબલી મુડા એટલે આપણે આ ગબ હે ને તાણી આવવાનું આ તો નહીં આ ભાઈ આવવાનું નહીં આ તો અમારા ગબ્બર ડોહા ને ઉપર ડોહાની બેની ભાગમાં પતંગ હે તો બસ તો ભાગમાં પતંગ ચડાવવાની હોય કે મસ્કરીઓ નહીં કરવાની હા તમારે. ચડાવે તો અમાર બે બોલાયા હોય ચાલો. એકલા ચમ ચડાવી ના, ઉભા રહો. તમે 6 મહિના ચગાવા બોલે એટલે મને ચાટો બોલાય એ છે? ભત્રીજાને દઈને ચાટો આ ગાય ગાય તમારા 6 મહિના પહેલી તારીખે પૂરા થઈ ગયા તો અમે રાખી આવો અને પતંગ લેવા આવ્યો, પતંગ આલો હમણાં હાલો. ઉતરણ આફર અમાર ઉડાડવાની જો, હા. તમે હે ને 6 થી 12 મહિના લગી લઈ ગયા બરાબર 12મા મહિના લગી એ 15 તારીખ બદલાઈ હજી ગઈ. 15 એટલે અમાર પતંગ હાથમાં આવી પતંગ ગયા અમારી જોડે આવી ગઈ એને હજુ 4 દાડા થયા ગયા અને તમે પતંગ લેવા આવ્યા છો નહીં મારે હે ને આ ગબ્બર ડોહાનું રૂપા ડોહાનું નામ નહીં ખોવી પતંગ તો હું ત્યાંથી કાઢી નાખો લે એ પતંગ ગોમે નહીં જવાનું લે બધો અમે જવાનું ઓય પણ પતંગ ગોમે નહીં જવાનું મેં દાદાની પતંગ છે લે લે ને અમને પતંગ આપી દો તમે ખબર છે કેમ અત્યારે મેં આજે મેં કાલે એટલે પણ હે ને આ ગબ્બર ડોહા અને રૂપા ડોહા હવે રૂપા ડોહા હતા નાના અને ગબ્બર ડોહા હતા મોટા એટલે ગબ્બર ડોહાની વાત હે ને રૂપા ડોહા હોભળતા હતા લે એટલે તમારે હોભળવી પડે ખબર અમારી પડી તમને? વાત. અમે ના ખબર પણ લે આ પતંગ આજે નહીં મળે અને કાલે નહીં મળે લે દીપાજી કહી દો ને કે માહોલ ગરમ થશે અતાર એટલે પહેલે માહોલ ગરમ જ છે હો ભાઈ બસ બટકા બંધ કરે હવે અત્યાર લગી અમે ને પ્રેમથી જ બોલ્યા આવીએ બાકી અમને હે ને વેણના વસૂલ કરતા આવડે એટલે અમને ખબર પડી હવે પતંગ માટે અમારે હે ને લડી જ લેવું એટલે. ઓય આજકાલની ચકલીઓ છે ને પાવડો ઝાડતો તો આવતું નહીં અને વાતો કરે છે અમને
સાચું હોય બાકી હે દઈ આ શું કે હે પેલા ડાયલોગ શીખતા હે પેલા ડાયરેક્ટ શીખો કે એટલે તમે ખાઈ ડાયલોગ બોલતા શીખો હવે કોપી કરો બે કોપી દાડા માટે આ રૂપાડું આ બહાર શું ગયા હે અને ચક્કલીઓ આકાશમાં ફરવા માંડી. આકાશમાં ઉડવા લાગી હજુ તો મારા હતો નહીં આવડતું અને આકાશમાં ઉડવા લાગી એટલે બતાવી દઈએ તમને આ રીતની હોય સ્લીપ ચકલી હો હવે પતંગ તમારે હાલવી જ નહીં બોલો મન નહીં મળે લે હે આ રૂપા ડોહાની વોક ના ગબ્બર ડોહાની વોક આજે નહીં મળે ને કાલે નહીં મળે કાયદેસર અલે રૂપા ડોહાની વાંખ ને ગબ્બર ડોહાની વાંખ કોઈ દિવસ અમે લીધા વગર આ પતંગ જઈશું નહીં અને તમને બતાવી દઈએ લે હેડો વધારે ના બોલો છો એ તો ઘરમાં કૂતરો ગોમે એ તો બસ્યા કરે ભાઈ આ ગોમનો કૂતરો એ તો બસ્યા કરે ભાઈ આ હાથી જેવા હાવે તો ચાલે જાય ભાઈ મારે ભાનું વખત મારે ભાનું એ બાપ બી તમારે અલિયા થાય તે કર લેવાનું ડાયલોગબાજી કરવાથી પતંગ નહીં મળે લ્યા એની માટે હે ને લડવાની તાકાત જોઈએ તમને ખબર પડે છે હે આજે આવીએ હેડો હવે બોલુજી તમે જાઓ હવે જે થાય એ કાયદેસર પતંગ ચડાવવાની આપણે બરાબર છે પતંગ તો લયા વગર રહીશું નહીં. ઉભા રહો લે શું પડેલા મારા પેલેની પેટ બોલો લે ચમ આટલા કાયા થઈને આયા હો તું હથિયાર લાઈ ને પેલા હથિયાર લાઈ એટલે પણ થયું શું પણ ઉભો ચીરી કાઢ્યું એને. તારા ઊંઘામાં આખી જિંદગી કાઢી હતી આ ઊંઘામાં જ કાઢી છે લ્યા એટલે પણ હું મેં કોઈ પતંગ લેવા જાત લઈને આવશે તો ખાલી આતા આપું શરમ જેવું આવે હે કશું અલે રૂપાડુહા વાળા હે તો ને ગબ્બરડુહા વાળા હે પતંગ તું એમને ના લઈ જાય એમની માટે હે ને આપણે લડવું પડે બહુ ડાયલોગો મારે એને બહુ ડાયલોગો મારે. એટલે તમને પણ આખી જિંદગીમાં ડાયલોગો શીખવાડ્યા તમે શું કર્યું કોઈ ડાયલોગ જ ના બોલ્યા હા અમને તો કશું ના આવડ્યું ને તો અમે તો શું બોલ્યા ખબર હે મને હા કે ડાયલોગ બાજી કરવા છે ને પતંગ ના મળે એવું બોલ્યા એવું બોલે આજ તમારી ડાયલોગ હું તમને શીખવાડ્યો ના બોલવા પડતા તમારે તો આગળ શીખવાડો. વાત કરે શું કહેતા હતા એમ તો પેલા ડાયલોગ શું માર્યા હતા એમ કો મને એમને ડાયલોગ પેલા શું માર્યો હતો માપમાં રહેવાનું. માપને રહેવાનું કે એવું હોવે. પેલું મારો છે ગબ્બર ડોહા વાળા તમે તમારી ઓકાત નહીં એવું મારો dialogue? હોવે. તારી મારા બેટા ડાયલોગ બાજી મારતા થઈ જાય એવું ને હોવે. પણ તમારે કહેવાય નહીં બહુ કહ્યું પણ નહીં શું કે વખત તમારે એમ કહો કે આકાશમાં પતંગ ચગાવવી હોય ને હા. તો કે હિંમત જોવે આ ગબ્બર ડોહા દેવાય જેવી કે હિંમત સાચી વાત પણ અમે બે જણા એકલા પડી ગયા પણ થોડા ઢેકલો લઈને જવું તું આખા ગામમાં તો વાતો કરો કે આ ગબ્બર ડોહા જેવી કોઈની તાકાત નહીં આમ અને અત્યારે તો આગળ પણ વાપરીને બાઈક આંગલીને જપા મને બોલાવા અલ્યા, પણ ગબ્બરડુહા વાળા થઈને હાથમાં અત્યાર લઈને જઈએ હારે ના દેખાય આપણું ખબર પડે હે આ તો અત્યાર વગર જ જવું પડે એટલે બધું તમે કશું ને આબરૂ ખોને કે માઈક આંગલીઓ થઈને માં જોડાયા શું કરવાનું હતું? અલ્યા માર કાંગલ્યો માર ખાવા નહીં આયા આ તો હથિયાર ઘેર ભૂલી ગયા ને એટલે હથિયાર લેવા આયા છીએ બાકી જેમ લે આ લહાન ને ડુંગળી જ ખોલે ને એવી રીતે એમને જડ મૂળથી ખોલી નાખવું. ખબર હે? એટલે પતંગ આપણે લેવાની જ છે ને કાકા લેવાની આપણી જ છે પતંગ એમાં એવું ને હવે આતા લગી હે ને ગબ્બર ડુહાની રૂપા ડુહાની હતી પણ હવે હે ને હવે ખાલી રૂપા ડુહાની એકલાની જ રહેશે લે પણ કાકા એમ નહીં કે તો હું તમને આ મૂળ ઝઘડો હું કશું જાણતો નહીં બરાબર છે હા. પણ આ કેવી રીતે વસ્તુ આ 6 મહિના પતંગ એમને રાખવાની 6 મહિના આપણે રાખવાની હવે પણ કેવી રીતે આ ઓનો ન્યાય કેવી રીતે કર્યો એમ કહું કે 6 મહિના પતંગ એમને એટલે રાખવાની? ગબ્બર ડુહા અને રૂપા ડુહા બે જણા ને ભાગ રાખતા હતા હા એ ભાગ રાખતા હતા બે બેનો ખેતરો જોડે જોડે હતો બરાબર હવે પતંગ કપાઈને આવી હારી હા એ શેડા વચ્ચો વચ પડી બોલ એવું હા શેડા વચ્ચો અડધી વચ પડી ને એટલે બે ભાઈ પાછા વળવા લાગ્યા પેલો કા મારી કોરા પડી પેલો કા મારી કોરા પડી છે હવે આ આપણા ગબ્બર ડુહા અને રૂપા ડુહા બે હારા હતા કે હવે નિર્ણય લાયા કે 6 મહિના તું રાખજે કે 6 મહિના હું રાખે એ રીતના પતંગ મોટી આવી પડી હતી બોલ આ એની વળવાડ્યો હે એની વડવા રહ્યો? હા વળી તો તો ભાઈ કાયદેસર કાકા 6 મહિના થઈ ગયા ને આપણે લાગીએ જ ને પતંગ એમાં શું બાજી. નવાય? એટલે આ કહ્યું નહીં વાપરતો પેલો બટકો ને પેલો નારિયેળી માથું ઓવે અને નારિયેળી માથા વાળા તો હું એના જડ મુઠ્ઠી ખોદી નાખીશ એનું નારિયેળ ફોડી કાઢીએ. આ તોડી જ નાખ્યા છે, હેડો નવરાત કઈ નાખશે વાત કરે ગુરુજી ખેંચ મારો ખતરનાક હો પેચનો સવાલ નહીં હા. પેચનો સવાલ નહીં. ભાઈ એ ગડ અરે ગબ્બરડુહા વાળાને ખબર પડી જોઈએ કે રૂપા ડોહા વાળા પતંગ ચડાવવા આવ્યા એમ
હાથકોની વાગતો કંજી હાથકોની વાગતો ગતુજી ચલો આઈ અરે જા પતંગ હતી હોય પતંગ જોરદાર છે બાકીમાં આઈ જા 6 મહિના આપણે વસૂલ કરી દેવાની એક વખત કાંદા કોની ગબડો આઈ ગયા પાછા એટલા પતંગ ઊંચી ચડાય એ બરાબર પણ તમારી વાકાત છે લે પતંગ ચડાવવાની કે ચડાઈને બેઠા હો? પહેલી વાત તો ખાલી માપમાં બોલવાનું એમ લે મારા બધા હાઈ ઓળો લે તને લઈને બાપા જતી બોલે રહી ભાઈ આ ભલુજી આ તમને શરમ આવે આ પતંગ તો તમારે ઊંચી આકાશમાં રહેતી નહીં પણ અમારા કાકા હમણાં પડો શરમ આવે લે તમને એમ કહું છે વાત કરો છો તે એક વાક રૂપાડવાની એક વાક ગબ્બડવાની આલે અલ્યા પણ આ રૂપા દોવાય તો આબરૂ કાઢવા બેઠા હો તમે બે ભાઈ એમને તમારે વળવાના પતંગ ની છે લે અહીં લાવો લે અહીં લાવે પતંગ લાવો ને પતંગની ફાવાની વાત કહું એમ પતંગ ફાવાની મેલો વાત લે છોકરા પતંગ મેલો આ પતંગ ને હે ને કોદાળીએ ખોદીને મેલ દો ખબર એવું હે? નહીં કરવાનું કાકા મારી વાત સાંભળો અને તમે એવું કહેતા ને મારા કાકા કે અમારી હોમે પડવાની તમારી વાકાત ને એમ એટલે તમારી કી વાકાત હે વાત મને ના કરશો ને તો આગળ સીધા માર ખાધો તા તો ઊભા નતા રહ્યા પાછું વાકાત ની વાતો કરે આ કાકા તે પેલા તો બૈરા હાલના વળી ઘરમાં બેહી ગયા ઘરમાં બેસી રહ્યા હતા. તારે તો અમે ના હોય ને તો તમને પેલા નારા કઈ લે જાવ તમને વાત કરે છે તું બીજી જઈને કરજી લે તું આ દીવાની વાતો તું જે તારા બાપ ને મોકલે મોની છે કરેલી કેવું કહી ગયા હે? તારી વાકાત નહીં કે તારા બાપને મોકલજે એટલે મારા કાકાની તો વાકાત છે ને જે તમારી નહીં લે એવું કહી દો ગબ્બર ડોહા હોમે પવાળું તમારું તેવડ નથી અને ઢોકની માં પાણી લઈને ડૂબી મરો મોની છે કરેલી મારી છે મારી કહાની મારી આદત નથી અડ્યા પછી અધૂરો મેળવવાની મેકી જાવ હજુ ટાઈમ આવ્યો હો અત્યારે એક આ પૈસે ને તો તને ઊંઘા દે આ રૂપા કાકાનો એક ડંખ પડશે ને તો પાણી પણ નહીં માગે લે બિલાડી કરે મેવ મેવ કૂતરા બસી જાય કાગડા કરે કાવ કાવ જોન ના જરાય કાકા મારા બેટા હે ને આ મને લાગે અત્યારે આપણને પાછળ નહીં પાડવાના હા. પણ બોલી મારા બેટા પાછા પાડવાના હે એમ મારા બેટા કોમ્પિટિશન કરતા એવું કરે હે યાર હે ને? મારા બેટા આપણે ડાયલોગ બાજી શીખી તો હેલા હું એમ કહું બધું આપણે કશું નામ નહીં દેવું પણ હવે જોઈ શીખ્યા છે તો અહીં શીખવા દે ને હવે એમ આપણે નહીં કાકા શું કહું હવે આપણે ત્યાં થોડું કાઢ લે એમને ખબર એમને ખબર પડે કે ભાઈ આપણે એમને એ જે હે ને એ જે પેલું એના ડાયલોગ બોલે આપણે ગુજરાતી પિક્ચર ના આલી પાડીએ એવું જે પાછા પડ્યા ફિરોજ આવે કે જે આવે હેડો એવું કરવું હે હો તો હેડો ગમે તેમ કરી પાછા આવું કહું ખબર કાકા હું મારતો ને ડાયલોગ હો માનો હે હો માને ટૂંકા પોને ઓંબલી નવા પને ખજૂરી હા હોય ટૂંકા પોને ઓંબલી નવા પને ખજૂરી આ રૂપા ડોહા જેવા તો કરે છે મારા કાકા નામાં મજૂરી લે કોદાળી ખોદ ડુંગળી લે કોદાળી ખોદ ડુંગળી લે તો તારો દાડો વારે એટલે ભલુજી એ વાત તો યો એક ડાયલોગ યાદ હે આપણે ડાયલોગ નહીં આપણે ગાયન બાજી કહેવાય તે આપણે ગાયન બાજી કરીએ ડાયલોગ બાજી કરીએ શું હતું આપણે બસ ફૂલ કોમ્પિટિશન બરાબર હે તે હવે ચાલુ કરો આપણે ઓય કે ચાલો ચમ લે હવે કહું હે હવે કહું તમાર અલે આ બંકા કોઈ હવાઈ નહીં લે શું કઈ ભલુજી હાય તારો વાળી કાકા વાત પતંગ તો કરે ઊંચી છે થતી નહીં હે કાકા પતંગ તો ઊંચી થતી નહીં અને આ પાછા બંકા કોણ આયા અલે તારી આ ઈ જ પતંગ જે તારા રૂપાડો હાય અમારા જોડે ઈ કબર ડોહા જોડે શેતરી લેલા દીધી સમજણ પડી ને હવે મારા ગીતમાં નો મહતું અલે ભલુજી મારી ગેટમાં નો મળે છે પતંગ થી દયાથી અમારે રૂપા ડોહા હે છે હાથી વાગી લે આ માર્કેટમાં નોમ રહે તો પેલું આ શાક માર્કેટ ની વાત કરે હા, શાક માર્કેટ. શાક માર્કેટમાં આ અને તમે મીઠું શાક જ લઈને નથી જાય ખાવાના આખી જિંદગી તમારી શાક જ વેચવામાં જવાની બીજું શાક કશું જ વેચવામાં નહીં વેચવાના જવાની અહીંયા. હા અને આ ડુંગળી હે ને મારા કાકાના મેં ખોરી જાઓ અને માર્કેટમાં જઈને દાડા પૂરા કરજો લ્યા વાત કરાય જ વરી આઈ જા કાકા પા ડાયલોગ બાજી કરવા આગળ આપણી જોડે વાત કરે ભાઈઓ છે મારે હારે એક તો તારે ને મારે બીજું એની માતા બારે એવા એવા બાયલાઓ ઘરમાં પેદા કર્યા ને ભાડે નહીં નીકળતા હું કહું. સાચી વાત છે કાકા કારણ કે અમે મરદ નો ફાડ્યો એટલે શું મરદ નો ફાડ્યો તમે લેવાનું ફાડ્યો નહીં લે તા કાજુ હોય એટલા લાવજે આ રૂપાડો વરાય એટલા આવજે પેલા ઘરમાં બહાર એકલા નેકરો
નહીં લાગે ચાચીને ચપ્પલ વાગવાની બહાર નીકળ્યો ખબર હે તને ખાલી આ ઘટિયો કાકો જેટલું ઉસરે હે ને એટલો મને વાત જ ના કરશો. આ એક દાડો છે ને ખેતરમાં આવી જતા ને આપણા ખેતરમાં ઊંઘવા આવ્યો હતો ને તે રાતે એટલા ખેતરમાં અહીં આવતા ને ત્યાં શું કીધા કે ભત્રીજા મને કે હંગાત લેતો જજે કે મેં ચમ તા કે હે ને કે મને બીક બહુ લાગે હે કે એટલે હું હંગાત થોડુંક લેતો જજે કે અરે તમારો રૂપા ડોહાને હે ને ખાલી સેફ કરવું હોય ને તો મારો ભત્રીજો એકલો જ કાફી હે ને. ખબર કઈ જો પડે વાત તને? કરે હે તે તારે આ કાકા ભત્રીજાનું ઓળખતા નહીં ને તમે. બોલો બોલો હાલો. તારી ઓરી વાત કરે હતી અલે ઓય ઓ ગટિયા નહીં પતંગ ને નહીં તે તાકાત નહીં પતંગ લેવા દેવાની. પતંગ લેવાની કોઈ તાકાત નહીં કોતી રાખજે એમ. પાછો આવી છે બોલ ધારું આપણે બે શરત મારી બોલો હા તમારા જોડે રૂપા ડોહા વાળા જોડે શું શરત મારવાની? કોઈ આ શરત તો નિભાવતા નહીં તમે. કાકા કહું તું ને કે જૂઠું બોલશો ને તો તમારે ભોગવવું જ પડશે. હા તો લે. છોકરાને નાહી જો ને. આ તો હે ને ચિત્રાન ધન પેલી કીડીઓ ખાઈ ગઈ એવું થયું. એવું થયું ને બોલો જી અલ્યા કાકા અમે નહીં લીધી અમે નહીં લીધી પણ તમે જૂઠું બોલ્યા હતા ને એટલે પેલા છોકરો લઈને જતા રહ્યા. છોકરા લઈને જતા રહ્યા. અરે એક વાત કહું તમને હે બોલું કાકા આપણે આ પતંગ હાથર વળ્યા ને હે એ તો ખરેખર આ બધા જોવે ને તો બધા શહેરમાં જાય કે મારા બેટા છે ને પતંગ હાથર કુટુંબ વાળા વળ્યા કઈ. સાચી વાત છે પણ આ નાનાની માથા હતા તે બહુ મોટો અન્યાય કર્યો છે. ઓ એટલે એમ માપર એવું એમ બરાબર હા ભાઈ આ બટકા તો મેં પટકાયો તો એટલે તને સાચી કીધું વાત છે હે. લે. દિલીપજી મારા ભાઈબંધ છે કહી દો તો ને હાથ નામ ના દીધું એને હે ને પહેલ ઝઘડો કરવાની તમે કરી હતી. હવે તમે માફી માંગવાનું પણ તમે પહેલ કરો તાવ બીજું શું હોય, હે? મેં જગો કહ્યો એમ હા, ને? પતંગ તો તમે લેવા હતા. અરે એવું પતંગ નહીં, તો અમે પણ લેવા તમે હતા. જો મારી વાત સાંભળો ભલું કાકા 6 મહિના તમારે ઘેર રાખી બરાબર તો 6 મહિના માગીએ કે ના માગીએ ભાઈ, 6 સીધી મહિના વસ્તી નહીં ભાઈ ત્યાં ભતીજા તું ખબર નહીં જો અમારી નિયમ ચમ? 6 મહિના પહેલા મહિને લઈ ગયો તો બરાબર 6થા મહિને અહીંયા લઈ જતા ફરી 6થા મહિના 12મા મહિના લગીને અમને રાખી હજુ 4 દાડા થાય હે વરા બદલાતો અને એ પતંગ લેવા ના લે અમે 6 મહિનાની પતંગ ના લગાડશો તમે. આ ઉતરાયણ આવી એનું કરો ને વહાડો. તો બસ આપણે હું કહું એવું કરીએ બરોબર છે શું કરું ઉદ્યોગ આપું યાર? ઉજી બાપી ને નહીં ખાવું, નહીં કશું ખાવું. આ તો કશું ઘેર ખવડાવી દે મારા હા, બેટા. એવું નહીં વાપરો કાકા એવું નહીં આપણે પતંગ હાથર નહીં વળવું બરાબર છે આપણે હંપીને રહો ખરેખર ઓય બોલું કાકા આવી છે ને આવી પતંગ હાથર આપણે વળાય નહીં બરાબર અને અમે તમારે તેને જો મારે ચારે કાકાની ઉંમર થઈ બરાબર એટલે આપણે પતંગ આપણા અહીં ઉડાડે નહીં એ છોકરો લઈ જાય તો ભલે લઈ જાઓ બરાબર દિલીપ કાકા કારણ કે જે થયું એ સારા માટે થયું પણ આપણે હે ને હવે તમે ચારે ભાઈ ભેગા થઈને આપણે ઉત્તરાયણ દાડે બીજું કશું કરવું નહીં ઊંધું બુદ્ધું બનાવે કમ્પ્લેટ અને શાંતિથી આપણે ચારે છે ને બે કુટુંબ વાળા ભાઈઓ થઈએ અને એ જવાય થાય આપણે હે ને બાપ દાદાનું નામ રોશન થાય આપણું આ જો ફોને આવે મારો બોલો વાત કરી દો ઉઠાવાળા વાત કરી લો. વાત કરી લો વાત કરી લઉં 4 કિલો ને પણ મન હલો હા મીટિંગમાં હે. અલ્યા એ વસ્તુ બરાબર છે પણ મેં તમને કહ્યું તું ને કે ભાઈ ઊંધિયું એટલે અમારે બનાવવાનું છે કારણ કે અમારે ઝઘડા થયા હતા ને અમારા કાકા કુટુંબમાં જે ઝઘડા થયા હતા એ ઝઘડો અમારે હવે એનું સમાધાન કરવાનું એટલે ઉત્તરાયણ અમારે ઊંધિયું લેવાનું છે એટલે તમે ઊંધિયું કમ્પ્લીટ રેડી રાખજો બા કેટલું લેવાનું એમ તો ઉભાનું પૂછી લો કેટલું લેવું 20 કિલો 20 કિલો અરે દિલીપ કાકા આપણે આપણે તો લાંબુ પડે કુટુંબ નહીં. એવું હા હા એટલે 40 કિલો કરાવજો એટલે આપણા બેના કુટુંબનું થઈને 20 કિલો કરાવી દો બરાબર એટલે ભેગા બેહીને બધા આપણે ખાઈશું લાવવા કપે કુકાયો મેં લાડવા કહી દઉં ઓય હા, એટલે વાપરો. એ તો બધું કરવાનું હે. વાળ વાપરો આવે 20 કિલો ઊંધિયું તમે કમ્પ્લીટ કરી દેજો બરાબર છે એટલે અમારે બે કુટુંબમાં છે ને લોબુ પર કુટુંબ ને એટલે જોશે એમ બરાબર છે હા અને લાડવા ભલું કાંઈ કહ્યું હતું ઓય લાવવા કહી કિલો અત્યારે કહ્યું? અરે રેડો લાડવાનું તો તમને ફોન કરી દઈશ બરાબર પણ એટલું કમ્પ્લીટ સગવડ રાખજો એટલે અમે આગલે દિવસ લેવા આવ્યા તો આવશે મારા કાકા ભલું કાકા કાં તો દિલીપ કાકા બે ભેગા થઈને આવજો હા સારું હેડો હો ફેરે ફેરે આપણે પૂછવા હે ને હા તૈયાર માલ ખવડાવીએ. આપણે તૈયાર માલ નહીં ખવડાવવો. બનાવવા છે આપણે યાર, બસ. લાડવા નહીં બનાવવા, શીરો બનાવીએ. શીરો બનાવીને આપણે મેળવો. બસ એવું કરીએ ભલું કાકા ફેરે અરે ફેરે હેડો હવે. પછી હે ને કૂતરા તેલ વાળું ખાઈ ખાઈને ઉધરા થઈ જાય ભાઈ રાતે ઊંઘતો એ નથી. વાત શીરો એ તેલ સાચી, વાળો જ એ આવે, વાત હે? એ સાચી. શીરો તેલ વાળો તારે આ પછી અમે આપણે ને એમાં હેડો, ઓછું તેલ ભલું આવે. કાકા હવે જે થયું હું ભૂલી દિલીપજી જાઓ માટે એક સોંગ કહી નાખું કઈ નાખો જીગર છે ને ભાઈ બનશે તું મારો લે જીગર છે ને ભાઈ બનશે તું મારો લે તારા માટે હાથ વરી એટલે ગાય દોડો બોલું જી તમે ગાય